ગુજરાત મુલ્કી સેવા, જોઈનિંગ ટાઈમ, ફરજ મોકૂફી વગેરે. નિયમો 2002 255 એક જ મુખ્ય મથકે કચેરી ખરેખર બદલાય તો ફરજ પર જોડવાની સમય કેટલો મળવાપાત્ર? 1 દિવસ. 256 જાહેર હિતમાં સરકારી કર્મચારીની અન્ય મથકે બદલી થાય તો તૈયારીના કેટલા દિવસ મળવાપાત્ર છે? 6 દિવસ. 257 સ્વવિનંતીથી બદલી થાય તો ફરજ પર જોડાવવા કેટલા દિવસ મળવાપાત્ર છે? એક પણ દિવસ મળવાપાત્ર નથી. 258 ફરજ પર જોડાવવાનો સમય વધુમાં વધુ કેટલા દિવસ સુધી મંજૂર થઈ શકે? 30 દિવસ. 259 હાજર થવાના સમય દરમિયાન ઘરભાડા ભથ્થું કયા દર મુજબ મળવાપાત્ર છે? જૂના મથકના પગારના દર મુજબ. 260 હાજર થવાના સમય દરમિયાન સ્થાનિક વળતર બધું CLA કયા દરથી મળવાપાત્ર છે? જૂના મથકના દર મુજબ. 261 હાજર થવાના સમય દરમિયાન પગાર કયા દરથી ચૂકવાય છે? જૂના મથકનો પગાર તથા નવા મથકનો મળવાપાત્ર પગાર બેમાંથી જે ઓછો હોય તે પગાર ચૂકવાય છે. 262 હાજરનો સમય વધુમાં વધુ કેટલા સમય દરમિયાન ભોગવી શકાય? 6 માસ. 263 7 માસની રજા પર ગયેલ કર્મચારીને અન્ય મથક પર બદલી થયેલ હોય તો ફરજ પર જોડાવાનો સમય કેટલો મળવાપાત્ર છે? એક પણ દિવસ મળવાપાત્ર નથી. 264 એક જ મુખ્ય મથકે અન્ય જગ્યા પર બદલી થાય તો હાજર થવાનો સમય કેટલા દિવસ મળે? 1 દિવસ. 265 કર્મચારીની બદલી બીજા જિલ્લામાં થાય અને તે જિલ્લાની હદ સમાન ન હોય તો કેટલા દિવસ મુસાફરી માટે મળવાપાત્ર જશે? 2 દિવસ. 266 ફરજ મોકૂફી એ કયા પ્રકારની શિક્ષા ગણાય છે? કોઈ પણ પ્રકારની શિક્ષા ગણાય નહીં. 267 ફરજ મોકૂફીથી દરમિયાન કઈ રકમનું ચૂકવું થાય છે? નિવારણ ભથ્થું. 270 નિવારણ ભથ્થામાંથી નીચે જણાવેલ કઈ કપાત ફરજિયાત છે? આવકવેરો. 271 ફરજ મોકૂફી હેઠળના કર્મચારીને ઘરભાડું તથા અન્ય વળતર ભથ્થું કયા દરથી મળવાપાત્ર છે? સક્ષમ અધિકારી નક્કી કરે તે દરથી. 272 ફરજ મોકૂફી હેઠળના પ્રથમ 6 માસ દરમિયાન કયા દરથી નિર્વાહ ભથ્થાની ચૂકવણી થાય છે? અર્ધ પગારી રજાના દરથી. 273 ફરજ મોકૂફી હેઠળની કર્મચારી રજા માટે અરજી કરે તો નીચેનામાંથી શું કાર્યવાહી થાય છે? રજા મંજૂર કરાય નહીં. 274 કર્મચારીના વડા ક્યારે રજા મંજૂર ન કરી શકાય? કર્મચારી ફરજ મોકૂફી પર હોય ત્યારે. 275 નીચેમાંથી કયા કિસ્સામાં ફરજ પર જોડાવાનો સમય મળવાપાત્ર નથી? બદલી સ્વવિનંતીથી હોય. 276 ફરજ પર જોડાયાનો સમય વધારામાં વધારે કેટલા દિવસની મર્યાદાને આધીન રહેશે? બરાબર 30 દિવસ. 233 ફરજ પર જોડાવાના સમય દરમિયાન તૈયારીના કેટલા દિવસ મળે? 6 દિવસ. 278 એક કર્મચારીની બદલી જાહેર હિતમાં મહેસાણાથી રાજકોટ થાય છે, મુસાફરી માટે કેટલા દિવસ મળે? 2 દિવસ. 279 નીચેમાંથી કઈ રજા ફરજ પર જોડાવાના સમયમાં ગણતરીમાં લેવાતી નથી? રવિવાર. 280 ફરજ પર જોડાવાનો સમય બદલીની તારીખથી કેટલા માસમાં ગાળામાં સરકારી કર્મચારી ભોગવી લેવો જોઈએ? 6 માસમાં. 282 એક જ કર્મચારીની બદલી એક જ મુખ્ય મથકે એક કચેરીમાં એક જ શાખામાંથી બીજી શાખામાં થાય ખરેખર તો ફરજ પર જોડાવાનો સમય કેટલા મળવાપાત્ર છે? ના મળે. 288 નીચેના વિધાનોમાંથી કયું વિધાન સાચું છે? ફરજ પર જોડાવાના સમયમાં તૈયારી કરવા માટે 6 દિવસ આપવામાં આવે છે.
289 ફરજ પર જોડાવાનો સમય કેટલા ભાગમાં ભોગવી શકાય? 2 ભાગમાં. 291 જ મથકે કચેરી ખરેખર બદલાતી હોય ત્યારે ફરજ પર જોડાવાના સમય કેટલા દિવસ મળવાપાત્ર છે? 1 દિવસ. 291 ફરજ પર જોડાવાના સમય દરમિયાન કયો પગાર મળે? જૂની જગ્યા પર ચાલુ હોય ત્યારે તેણે જે પગાર મેળવ્યો હોય તે પગાર અથવા નવી જગ્યાનો હવાલો સંભાળી લીધા બાદ જે પગાર મેળવે તે બંનેમાંથી જે ઓછા હોય તેટલો પગાર. 292 નીચેનામાંથી કયું વિધાન સાચું છે? ફરજ મોકૂફીના હુકમ રદ થવાના અને પુનઃનિયુક્તિના હુકમો વચ્ચેનો સમયગાળો ફરજ પર જોડાવાનો સમય તરીકે ગણાશે. 285 એક કર્મચારીની બદલી જાહેર હિતમાં આણંદથી નડિયાદ થાય છે મુસાફરી માટે કેટલા દિવસ મળે? 1 દિવસ. 289 કોઈ અધિકારીની બદલી થયેથી જોઈનિંગ ટાઈમિંગ ભોગવ્યા સિવાય બદલી વાળી જગ્યા પર હાજર થવા જાય અને તેને હાજર કરવામાં ન આવે ત્યારે નવો હુકમ થાય ત્યાં સુધી પસાર થતા સમય માટે શું કરવું જોઈએ? ફરજિયાત પ્રતીક્ષા સમય મંજૂર કરવાનો થાય. 290 નીચેમાંથી કયું વિધાન સાચું છે? 1. ફરજ મોકૂફી એટલે સરકારી કર્મચારીને તેની ફરજ પરથી કામચલાઉ પોરણે દૂર કરી દેવા. 2. ફરજ મોકૂફી એ કોઈ શિક્ષા નથી. 3. ફરજ મોકૂફીથી સરકારી કર્મચારીની નોકરીનો અંત આવતો નથી. ઉપરના તમામ વિધાન સાચા છે. 291 ફરજ મોકૂફીની તારીખથી કેટલા સમયમાં શિસ્ત વિષયક કાર્યવાહી હાથ ધરવી જોઈએ? 90 દિવસમાં. 292 ફરજ મોકૂફીના કોઈ હુકમની સમીક્ષા કર્યા પછી એકી સમયે કેટલા દિવસ સુધી ફરજ મોકૂફી લંબાવી શકાશે? 180 દિવસમાં. 293 ફરજ મોકૂફી દરમિયાન કર્મચારીને શું મળે? નિર્વાહ ભથ્થું. 295 નિર્વાહ ભથ્થામાં નીચેનામાંથી કઈ કપાત થઈ શકે? આવક વેરો અને વ્યવસાય વેરો. સરકારને થયેલ નુકસાનની વસૂલાત. ઉપરોક્ત બંને વિધાન સાચા છે. 296 નીચેનામાંથી કઈ કપાત વૈકલ્પિક છે? સામાન્ય ભવિષ્યમાંથી પેશગીની વસૂલાત. 297 સરકારી કર્મચારીની ફરજ મોકૂફથી 6 માસ જેટલો સમય થઈ ગયો હોય તો નિર્વાહ ભથ્થામાં કેટલો ઘટાડો કે વધારો થઈ શકે? 50%. 298 નીચેમાંથી કયું વિધાન સાચું છે? નિર્વાહ ભથ્થામાં અતિ ચૂકવણીની વસૂલાત કરવા માટે કોઈ બાધ્ય નથી. 299 નીચેના વિધાનો તપાસો. 1. ફરજ મોકૂફી દરમિયાન કર્મચારી ખાનગી નોકરી ધંધો રોજગાર કે વ્યવસાય કરી શકે નહીં. 2. ફરજ મોકૂફીના સમયગાળાને રજા તરીકે ગણી શકાય. 3. નિર્વાહ ભથ્થામાં સામાન્ય ભવિષ્ય નિધિનો ફાળો કાપી શકાય. 300 ફરજ પર જોડવાનો સમય ક્યારે મળવાપાત્ર છે? જૂની જગ્યાનો હવાલો સુપ્રત કરીને રજા ભોગવ્યા સિવાય એ જ મથકે અથવા નવા મથકે નવી જગ્યાએ જોડવા માટે. 301 બદલી થતા નવી જગા ઉપર હાજર થવા માટે ફરજ પર જોડાવાનો મળવાપાત્ર વધુમાં વધુ સમય કેટલો હોવો જોઈએ? રવિવાર સિવાય જાહેર રજાઓ સહિત 30 દિવસ. 302 ફરજ પર જોડાવાનો સમય ક્યારેય લંબાવી ન શકાય. ફરજ પર જોડાવાના સમય પૂર્ણ થતા બાદ કર્મચારી ફરજ પર જાણી બૂજીને ગેરહાજર રહે ત્યારે. 303 કર્મચારીની સંમતિ સિવાય રાજ્યતર સેવામાં બદલી ક્યારે ન કરી શકાય? જિલ્લા પંચાયતના કર્મચારીની તેની પરવાનગી વગર રાજ્યતર સેવામાં બદલી ન કરી શકાય. 304 રાજ્યતર સેવામાં નિમણૂક કરવામાં આવેલ કર્મચારીના પેન્શન અને રજા પગારના ખર્ચનો ફાળો એકત્રિત ફંડમાં ચૂકવવા માટે પ્રાથમિક જવાબદારી કોની છે? સરકારી કર્મચારીની. 305 રાજ્યતર કર્મચારીની પુનઃઆગમન પાછા બોલાવવા અંગે પૈકી કયું વિધાન સાચું છે?
કર્મચારી પોતાની પરત ફરવાની ઈચ્છા અંગે નોટિસ આપે ત્યારબાદ 6 માસમાં 306 ફરજ મોકૂફીના કર્મચારીના નિર્વાહ ભથ્થા માંગ ઘટાડો કરવામાં આવે ત્યારે મોંઘવારી ભથ્થાના દર કેટલો રહે છે? ઘટાડેલ નિર્વાહ ભથ્થાની રકમ ઉપર આધારિત મોંઘવારી ભથ્થાના દરે 307 નિર્વાહ ભથ્થામાં નીચેની કપાતો કરી શકાય નહીં. સામાન્ય ભવિષ્ય નિધિમાં ભરવાનો ફાળો 308 ભારતના સંવિધાનની કઈ કલમ હેઠળ રાજ્ય સરકારે ગુજરાત મુલકી સેવા જોઈનિંગ ટાઈમ નિયમો 2002 અમલમાં આવ્યા? કલમ 309 પરંતુ 309 ગુજરાત મુલકી સેવા જોઈનિંગ ટાઈમ નિયમો 2002 કઈ તારીખથી અમલમાં? 15મી નવેમ્બર 2002. 310 ગુજરાત મુલકી સેવા જોઈનિંગ ટાઈમ નિયમો 2002 સંબંધિત નીચેના પૈકી કયું વિધાન સાચું છે? આ નિયમો ગુજરાત સરકારના બધા જ કર્મચારીઓને લાગુ પડે છે. 311 નીચેના નિયમો પૈકી કયા નિયમો કેન્દ્ર સરકારની પૂર્વ મંજૂરીથી પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે? ગુજરાત રાજ્ય સેવા શિસ્ત અને અપીલ નિયમો 1971. 312 નોકરીમાં અપીલ કે પુનઃસમીક્ષાને પરિણામે બરતરફ, રૂખસત કે ફરજ મોકૂફી હેઠળ મૂકવામાં આવેલા કર્મચારીને નોકરીમાં પુનઃસ્થાપિત કરવામાં આવે તો તેની ફરજ પરની ગેરહાજરીની મુદત માટે પગાર અને ભથ્થાનું નિયમન કરવા કોણ સક્ષમ છે? પુન સ્થાપિત કરવાનો હુકમ કરવાની સત્તા ધરાવતા અધિકારી. 313 નોકરીમાં અપીલ કે પેનાસમીક્ષાને પરિણામે બરતરફ, રૂખરા કે ફરજ મોકૂફી હેઠળ મૂકવામાં આવેલા કર્મચારીને નોકરીમાં પુનઃસ્થાપિત કરવામાં આવે તો તેની ફરજ પરની ગેરહાજરીની મુદત કેવી રીતે વિનિયમિત કરવામાં આવે છે? સત્તાધિકારી વિચારણા કરીને નક્કી કરે તે. 314 બરતરફ, રૂખસત કે ફરજ મોકૂફી ઉપરના અથવા ફરજિયાત નિવૃત્ત કરવામાં આવેલા કર્મચારીને કોર્ટના ચુકાદાને આધારે નોકરી ઉપર પરત લેવામાં આવે અને તેની સામે ફરીથી ખાતાકીય તપાસ ન કરવાનો નિર્ણય લેવામાં આવે તેવા કર્મચારીને કયા પગાર અને ભથ્થા મળવાપાત્ર છે? પૂરા પગાર અને ભથ્થા. 315 સરકારી કર્મચારીને કરજ મોકૂફી દરમિયાન નિર્વાહ ભથ્થું ચૂકવવા અંગેની જોગવાઈ કયા નિયમોમાં કરવામાં આવી છે? ગુજરાત મુલકી સેવા, ફરજ પર જોડાવાના સમયે, રાજ્યાંતર સેવા, ભારત બહાર પ્રતિનિયુક્તિ, ફરજ મોકૂફી, બરતરફી અને રૂખસત નિયમો 2002. 74. Please like, share and subscribe.